नमो लोये सौहरिहन्तानं नमो लोये सौहृदानं नमो लोये सौभागिर्यानं नमो लोये सौजयानं नमो लोये सौत्रिकावती सावनं ओंकारमिन्दु संयुक्त नित्यं जयन्ति योगिनः कामदमोक्षदं चैव ओंकाराय नमो नमः मङ्गलं भगवान् विष्णु मङ्गलं भूतमूर्ति मङ्गलं कुन्कुण्डारि विजेन्द्रमोक्षमङ्गलं नमः समरिसाराय स्वानुभूत्या तथास्ति स्वभावाय भवाय सर्वः विभाव निरुद्ध निराकार। શ્રીમદ નેમિચંદ્ર સિદ્ધાંતિ દેવ રચિત દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. બ્રહ્મદેવજીની ટીકા સહિત આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં 17મી ગાથાનો સ્વાધ્યાય પૂરો થવા આવ્યો છે. 17મી ગાથા અને એની ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે પ્રવચનમાં વિસ્તાર કર્યો તેનો ઘણો ખરો ભાગ આપણે પૂરો કર્યો છે. શેષ ભાગ આજે લઈએ છીએ અને તે પછીથી 18મી ગાથા આપણે શરૂ કરીએ છીએ. તો પહેલા 17મી ગાથાનો પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એનો છેલ્લો ભાગ અહીંયા લઈએ છીએ. બૃહદ દ્રવ્ય સંગ્રહ પ્રવચન પાના નંબર 183 અને એમાં બીજા પેરેગ્રાફથી આપણે આગળ લઈએ છીએ. પૂજ્ય ગુરુદેવ કહે છે કે સર્વજ્ઞ ભગવાનની વાણીમાં 6 જાતિના 6 દ્રવ્યો અને સંખ્યાએ અનંતા દ્રવ્યો આવ્યા છે. તેના દ્રવ્ય ગુણ પર્યાય સ્વતંત્ર છે. 6 દ્રવ્યો સ્વતંત્ર છે અને દરેક દ્રવ્યના ગુણો પણ સ્વતંત્રપણે જ રહ્યા છે, કોઈને કોઈનો આધાર નથી. વળી પર્યાય જે ઉત્પન્ન થાય છે તે પણ સ્વતંત્ર થાય છે. આગળ કહે છે કે પર્યાય વિકારી હો કે અવિકારી હો તે પરને લીધે માનવામાં આવે તો લોકાલોકનો નાશ થાય છે. એક પણ પર્યાય એમાંથી વધારે ઓછી થઈ શકે નહીં, વધઘટ થઈ શકે નહીં. જેટલી જે કાળે જેમ પર્યાય થાય છે તેમ જ હોય. અને એક પણ પર્યાયને એમાંથી કાઢી નાખવામાં આવે તો પછી પર્યાયનો આખો પ્રવાહ રહેતો નથી અને એમ કરતા તો દ્રવ્યનો નાશ થાય છે. એમાં ઉદાહરણ દઈને એ વાત સમજાવી ગુરુદેવે કે 500 મકોડાની એક સાંકળમાંથી એક મકોડાને કાઢી નાખવામાં આવે, એક કડીને કાઢી નાખવામાં આવે તો સાંકળ રહેતી નથી, તૂટી જાય. આગળ કહે છે કે દરેક દ્રવ્યને અનાદિ અનંત કાળમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની પર્યાયો છે. દરેક દ્રવ્યને એને અનંત પર્યાયોનો આખો પ્રવાહ એની અંદર ગર્ભિત છે. એટલે આપણે જ્યાં ઉભા રહીને દ્રષ્ટિ કરીએ તો એ એક સમયની પર્યાય વર્તમાન છે અને એની પહેલાની બધી ભૂતકાળની પર્યાયો છે અને હવે પછી થવાની પર્યાયો જે છે તે ભવિષ્યકાળની છે. એટલે એમ ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળની પર્યાયોનો આપણને ખ્યાલ આવે છે. અથવા તો બીજી રીતે કહીએ તો ગુરુદેવ કહે છે કે 3 કાળની પર્યાયોનો પિંડ તે દ્રવ્ય છે. આખો પર્યાયનો પ્રવાહ દ્રવ્યની વિશે ગર્ભિત છે. જેમ ગુણનો પિંડ દ્રવ્ય કહેવામાં આવ્યું તો સાથે સાથે એ બધી પર્યાયો દરેક ગુણની પર્યાયો એનો પિંડ એ દ્રવ્ય છે. તો એમાંથી એક પર્યાય પણ આપણે કાઢી નાખીએ એમ ચાલે નહીં. એમ કરવા જઈએ તો દ્રવ્યનો નાશ થાય. આવું વસ્તુનું સ્વરૂપ છે. અને એટલે ગુરુદેવ અહીંયા કહે છે 3 મુદ્દાની મુખ્યતાથી વાત કરે છે. પહેલું તો કે દ્રવ્યની જે ભૂતકાળની પર્યાય થઈ ગઈ તે તો ઘટાડી શકાય નહીં, એટલે તો થઈ ગઈ. પૂર્વની પર્યાય જે થઈ ગઈ, અત્યારે નવી પર્યાય વર્તમાન પર્યાય છે અને હવે પછી થશે તે ભવિષ્યની. એટલે ભૂતકાળની જે પર્યાય થઈ ગઈ એ તો થઈ ગઈ, ઘટાડી શકાય નહીં. વળી કહે છે કે દ્રવ્યની ભવિષ્યની પર્યાય થવાની છે તે પણ ઘટાડી શકાય નહીં. જે ભગવાનના જ્ઞાનમાં દરેક દ્રવ્યની 3 કાળની પર્યાયો દેખાય છે તે પર્યાયો જો દેખાય છે અને એ પ્રમાણે ન હોય તો સર્વજ્ઞતા રહે નહીં. સર્વજ્ઞ ભગવાન ખોટા પડે. એટલે એક પણ પર્યાય એમાં પણ ઘટાડી શકાય નહીં. અને હવે વર્તમાન એક સમયની પર્યાયમાં
વર્તમાન પર્યાય તો એક સમયની, તો એ પર્યાયમાં અજ્ઞાની જીવ ઘાલમેલ કરે છે, એને સમજતો નથી, અનેક પ્રકારે એમાં વિકલ્પો કરે છે. આ રાગ પરને લીધે થયો, શબ્દને લીધે જ્ઞાન પર્યાય થઈ, એમ એક સમયની પર્યાયને પરાધીન માનતા જે વર્તમાન પર્યાય જે થઈ, તો એને અજ્ઞાની જીવ શું માને છે કે આ કોઈને કારણે આ પર્યાય મને થઈ, અથવા તો જ્ઞાનની વાત કરીએ તો જ્ઞાન જે થયું તો શબ્દને કારણે જ્ઞાનની પર્યાય થઈ. એમ અનેક પ્રકારે એ વર્તમાન પર્યાય માટે એ પોતાની મતિ કલ્પનાએ માન્યતાઓ કરે છે, વિકલ્પો કરે છે, જે વાસ્તવમાં એમ નથી. એ પર્યાય એ નિશ્ચિત એ સમય થવાની પર્યાય છે તે જ છે, છતાં પણ એવું અજ્ઞાની માને છે. અને એમ એક સમયની પર્યાયને કોઈકને કારણે થઈ એટલે એવી માન્યતા કરી અને એને પરાધીન માને છે. અને એમ એક સમયની વર્તમાન પર્યાયને પરાધીન માનતા અને પોતાને કારણે નહીં માનતા દ્રવ્ય ખંડ થઈ જાય છે. પરને કારણે પર્યાય થઈ એટલે આ પર્યાય તો જાણે કે આ પર્યાયના પ્રવાહમાં હતી જ નહીં, પેલાને કારણે થઈ. એટલે એ ના આવ્યો હોત તો, એ નિમિત્ત ના આવ્યો હોત તો શું આ પર્યાય થાત નહીં? એમ જ થયું ને. એના એવી પરાધીનતા માનીને એટલે એ પર્યાયને એને કાઢી નાખી જો, તો પછી એક પર્યાય ઓછી થાય તો પણ દ્રવ્ય તો ખંડ થઈ જાય છે. કેમ કે આખો પર્યાયનો પ્રવાહ છે, એમાં ક્યાંય ખંડ પડતો જ નથી. એટલે પર્યાય જે છે એ પોતાને કારણે છે. એ વિકારી પર્યાય હોય કે અવિકારી પર્યાય હોય, બધી પર્યાય પોતાને કારણે છે. અને એ જીવની પર્યાય છે તો એ જીવ રૂપે હોય, અને પૂતગળની પર્યાય હોય તો એ પૂતગળ રૂપે જ હોય. એમાં એ દ્રવ્ય જ વ્યાપે, જેની પર્યાય છે એ દ્રવ્ય જ વ્યાપતું હોય. કે છે કે એક સમયની પર્યાયને પરાધીન માનતા અને પોતાને કારણે નહીં માનતા દ્રવ્ય ખંડ થઈ જાય છે. એક સમયમાં તારા પરિણામ તારાથી નથી એમ માનવામાં આવે તો તું વર્તમાન રૂપે સાબિત નહીં થાય. અને જ્યારે તું એમ વર્તમાન રૂપે સાબિત નથી થતો તો પછી ત્રિકાળ તું રહેતો નથી. વસ્તુનું સ્વરૂપ આવું તો છે નહીં. વસ્તુનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ તો અવિનાશી છે. ગુરુદેવે તર્ક દ્વારા વાતને બહુ સરસ રીતે સમજાવી. રાગ થાય તો તારાથી, દ્વેષ થાય તો તારાથી, સમ્યક દર્શન થાય તો તારાથી, અને વિતરાગતા થાય તો પણ તારાથી. આવું વસ્તુ સ્વરૂપ છે. પછી ગુરુદેવ કહે છે, કહો વિતરાગના વચનો એક શબ્દમાં અનંતા આગમો ભર્યા છે, એવી કોઈ રચના થઈ છે. એક સમયનો પર્યાય પરને લીધે માને તો દ્રવ્ય સાબિત થતું નથી, અને કેવળ જ્ઞાન પણ સાબિત થશે નહીં. બીજું, 6 દ્રવ્યોમાંથી એક દ્રવ્ય ઓછું કરે, એક ગુણ ઓછો કરે, એક પર્યાય પરને લીધે માને, અથવા તો કાળ દ્રવ્યો એકને ન માને તો જ્ઞાન અને શ્રદ્ધા ખંડ થઈ જાય છે. વસ્તુનો ખંડ અને જ્ઞેયોનો ખંડ થઈ જાય છે. એક પણ વાત રહેતી નથી. આત્મા કોણ છે તેને સ્વતંત્ર જાણ્યા વિના અને અંતર ક્ષમતા સ્વભાવ જાણ્યા વિના સામાયિક થાય નહીં. એક સમયનો પર્યાય સ્વતંત્ર છે એમ નક્કી કરતા જીવ દ્રવ્ય નક્કી થાય છે. બધા સમાધાનો પ્રાપ્ત થઈ જાય છે. કોઈ વિકલ્પો ઉઠતા નથી, અને કેવળ જ્ઞાન પણ નક્કી થાય છે. તે કહે છે કે જો આ મહાનિર્ગ્રંથ મુનિઓએ અદભુત રચના કરી છે. આપણે જાણીએ છીએ કે દર્શનાચાર્ય ભગવાને પોતે ગિરનારની ગુફામાં હતા ત્યારે પોતાને એમ લાગ્યું કે હવે પોતાની પાસે સમય વધારે નથી, તો એમણે તે મહાવિદ્વાન મુનિઓને બોલાવ્યા, પુષ્પદન સ્વામી અને ભૂતબલી સ્વામી, અને એમને એમ જ્ઞાન આપ્યું. અને એ જ્ઞાનમાંથી એમણે આ ભૂતબલી સ્વામી અને પુષ્પદન સ્વામી સચખંડ આગમ નું જ્ઞાન એમણે જે પ્રાપ્ત કર્યું દર્શન આચાર્ય પાસેથી, એમાંથી એમણે સચખંડ આગમ રચના કરી. બે મુનિઓએ સચખંડ આગમની રચના કરી, અને એ જેઠ સુદ 5મના રોજ કરી. આ ગ્રંથના કરતા, એ તો એ બીજી વાત થઈ, પણ અહીંયા તો ગુરુદેવ કહે છે કે આ ગ્રંથના કરતા, દ્રવ્ય સંગ્રહના કરતા
નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી છે. ચક્રવર્તી 6 ખંડને સાધે તેમ નેમિચંદ આચાર્ય મતિ જ્ઞાન વડે સટખંડ આગમ ને સાધેલું છે. જે સટખંડ આગમની રચના ભૂતવળી સ્વામી પુષ્પદન સ્વામીએ કરી હતી એને નેમિચંદ સિદ્ધાંત ચક્રવર્તી મુનિએ તો એને પૂર્ણપણે સાધ્યું હતું. એટલે કે એનો પૂરેપૂરો એવો અભ્યાસ હતો, તલસ્પર્શી એવો અભ્યાસ હતો અને બધા ન્યાયો એમાંથી એવા સમજ્યા હતા કે પોતે પણ એમાંથી કેટલાક શાસ્ત્રોની રચના કરી, ગોમટસાર વગેરેની રચના કરી, આ દ્રવ્ય સંગ્રહની રચના કરી અને તેથી એ સિદ્ધાંત ચક્રવર્તી કહેવાય છે. ગુરુદેવ કહે છે કે આ બૃહદ દ્રવ્ય સંગ્રહમાં આખો લોકાલોક ભરી દીધો છે. અને અહીંયા આ બધી વાત કરવામાં આવી પૂતગલોની પર્યાયોની, વ્યંજન પર્યાયોની વાત જે કરવામાં આવી એમાં છાયા તમ વગેરે પરને લીધે હોય, ભાષા જીવને લીધે હોય, તો પછી પૂતગલ સ્વતંત્ર રહેતા નથી. એમ કદી પૂતગલ સ્વતંત્ર પણ બતાવ્યું, એમ કહી અને પૂતગલનું સ્વતંત્ર પણ બતાવ્યું. એ પરને કારણે નથી, એની પર્યાયો પણ એને પોતાને કારણે છે. જીવ અને પૂતગલ ગમન કરે તેમાં ધર્માસ્તિકા નિમિત્ત છે, પણ નિમિત્તને લીધે ગમન કરે એવી કોઈ વાત નથી. અને જો નિમિત્તને લીધે ગમન કરે તો પછી દ્રવ્યના ગમન પર્યાયનો નાશ થતા દ્રવ્યનો નાશ થાય. એટલે વસ્તુ સ્વરૂપને જેમ છે તેમ જાણવું. અને હવે ગુરુદેવ મોટી ઉપદેશની વાત કરે છે કે ભવિ જીવ્ય સિદ્ધનો વિચાર કરે છે તે નિમિત્તને લીધે વિચાર હોય તો વિકલ્પ સ્વતંત્ર રહેતો નથી. ભવિજીવ સિદ્ધનો વિચાર કરે છે તે નિમિત્તને લીધે વિચાર હોય તો વિકલ્પ સ્વતંત્ર રહેતો નથી. માટે વિકલ્પ પણ સ્વતંત્ર છે એમ માનીને વિકલ્પ તે મારું ત્રિકાળી સ્વરૂપ નથી, હું તો જ્ઞાન માત્ર છું એમ ઉપાદાન દ્રષ્ટિ થતા સમ્યક દર્શન અને ધ્યાન પ્રગટે છે. અહીંયા આ દ્રષ્ટાંતની અંદર જે વાત કહેવામાં આવી એમાં સિદ્ધ ભગવાન જે છે તે જે સિદ્ધની પર્યાય સિદ્ધની ગતિનો પુરુષાર્થ કરે છે તો એમાં એ સિદ્ધ ભગવાન એને નિમિત્ત કારણ થાય છે. એ વાત જે લીધી હતી તો એ વાતને હવે નિશ્ચય અપેક્ષાએ સમજાવતા ગુરુદેવ કહે છે કે ખરેખર તો એ નિમિત્ત છે. સિદ્ધ પરમાત્મા એ નિમિત્ત છે અને પોતાને જે પોતાના પરિણામ જે થાય છે એ પોતાને કારણે છે. કેમ કે જ્ઞાની ધર્મી શું માને છે? હું તો જ્ઞાન માત્ર છું અને એમ ઉપાદાન દ્રષ્ટિ થતા સમ્યક દર્શન અને ધ્યાન પ્રગટે છે અને તેમાં સિદ્ધ નિમિત્ત છે. સિદ્ધ પરમાત્મા એમાં નિમિત્ત છે. સિદ્ધ પરાણે પરિણમન કરાવતા નથી. સિદ્ધ ભગવાન કોઈની સિદ્ધ દશા પરાણે કરાવતા નથી. જે સિદ્ધ દશાનો પુરુષાર્થ કરે છે તેમાં સિદ્ધ ભગવાન એને નિમિત્ત છે. તેવી રીતે જીવ, અહીંયા તો પૂતગળની વાત ચાલે છે, જીવ અને પૂતગળ બંનેની વાત ચાલે છે, એટલે ધર્માસ્તિકાયની વાત ચાલે છે. તો તેમાં જીવ અને પૂતગળ સ્વયં ગતિ કરે તેને ધર્માસ્તિકાય નિમિત્ત છે. એ ધર્માસ્તિકાય પરાણે ગતિ કરાવતા નથી. તો એ રીતે 17મી ગાથા પૂરી થઈ અને હવે 18મી ગાથા આપણે આજે શરૂ કરીએ છીએ. દ્રવ્ય સંગ્રહમાંથી 18મી ગાથા પેલા વાંચનમાં લઈએ. સ્થાનયુતાના અધર્મ પૂતગલ જીવાના સ્થાન સહકારી છાયા યથા પતિકાના ગચ્છતા નૈવ સ ધરતી. ગાથાના હિન્દીમાં ગાથા લઈએ. તિષ્ઠઈ પૂતગલ જીવ શું જબઈ સ્થિતિ સહકારી હોય શું તબઈ છાયા જીમ પંથી કો જાની દ્રવ્ય અધર્મ ગમન ન વિભાની. ગાથાના અન્વયાર્થમાં કહે છે કે સ્થાનયુતાના પૂતગલ જીવાના એટલે સ્થિર થયેલા પૂતગલ અને જીવ દ્રવ્યોને સ્થાન સહકારી અધર્મ એવા દ્રવ્યોને રહેવામાં એટલે સ્થિર થયેલું છે તો સ્થિર રહેવામાં, સ્થિર થવામાં સહકારી અધર્મ દ્રવ્ય છે, અધર્માસ્તિકાય છે. યથાપથિકાના છાયા જેવી રીતે મુસાફરોને છાયા સહકારી છે. પછી આગળ કહે છે કે પણ
ગચ્છતા નૈવ ધરતી, પણ તે અધર્મ દ્રવ્ય ધર્માસ્તિકાય ચાલવા વાળા જીવ અને પૂતગળ દ્રવ્યોને એટલે કે જે ગતિ કરી રહ્યા છે એને કદાપી રોકી રાખતું નથી. સ્થિર થયેલા પૂતગળ અને જીવ દ્રવ્યોને જે ગતિ કરતા હતા એ સ્થિર થાય છે તો ત્યારે એને સ્થિર થવું છે તો એમાં એ સ્થિર થવામાં સહકારી કારણ અધર્મ દ્રવ્ય છે, અધર્માસ્તિકાય છે. જેવી રીતે મુસાફરોને છાયા, એટલે મુસાફરોને ચાલવું છે તો કોઈ છાયા એને રોકતી નથી, ચાલવા દે છે. પણ મુસાફરોને છાયામાં જે રોકાવાનું થાય છે તો એ ત્યાં રોકાય છે તો એ છાયા એમાં નિમિત્ત કારણ છે. મુસાફર જાતે જ રોકાય છે, એમાં નિમિત્ત કારણ શું છે કે છાયા જોઈ અને એ રોકાય છે કે હવે છાંયડો છે તો રોકાઈએ. ચાલ ક્યારના કરીએ છીએ તો હવે જરા છાંયડો જોયો એટલે હવે રોકાયો. પણ એ કઈ છાંયડો છે એ એને રોકે છે એમ નથી. એ રીતે અહીંયા કહે છે કે તે અધર્માસ્તિકાએ ચાલવા વાળા જીવ અને પૂતગળ, ગતિ કરતા જીવ અને પૂતગળ દ્રવ્યોને કદાપી રોકી રાખતું નથી. અર્થમાં કહે છે કે ગતિપૂર્વક સ્થિતિ, અહીંયા ગતિપૂર્વક સ્થિતિ લેવાની છે. એટલે સ્વયં ગતિપૂર્વક સ્થિતિરૂપ પરિણમેલા જીવ અને પૂતગળને પોતે પોતાની જાતે જ ગતિપૂર્વક હતા એમાંથી સ્થિરતા કરી સ્થિર થયા. તો એવા જીવ અને પૂતગળને સ્થિર રહેવામાં જે નિમિત્ત હોય તેને અધર્માસ્તિકાય દ્રવ્ય કહે છે. જેમ મુસાફરને સ્થિર રહેવામાં વૃક્ષની છાયા નિમિત્ત છે. હવે એક બીજી વાત સ્પષ્ટ અહીંયા કરે છે કે જે સદાય સ્થિર રહેનારા ધર્માસ્તિકાય આકાશ અને કાળ દ્રવ્યો કે જે અનાદિથી સ્થિર જ છે તો તેમની સ્થિતિમાં અધર્મ દ્રવ્યનું નિમિત્તપણું નથી. એમાં કઈ અધર્માસ્તિકાય નિમિત્ત નથી. અધર્માસ્તિકાય નિમિત્ત તો જે પૂતગળ અને જીવ ગતિ કરે છે અને જેને ગતિ કરે છે એને સ્થિર થવું છે તો એમાં નિમિત્ત છે. બાકી સ્થિર રહેલાને માટે એ નિમિત્ત નથી. ગતિ કરતાને સ્થિર થવું છે એમાં નિમિત્ત છે. બીજી વાત, સ્થિતિકરણત્વ, સ્થિતિ કરે છે ને એટલે પેલા ધર્માસ્તિકાયમાં એ ગતિકરણત્વ હતું, અહીંયા સ્થિતિકરણત્વ છે. તો કે છે કે અધર્માસ્તિકાય દ્રવ્યનો સ્થિતિકરણત્વ એ વિશેષ ગુણ છે અને આ દ્રવ્ય સિવાય બીજા કોઈ દ્રવ્યમાં તે ગુણ નથી. આ એનો વિશિષ્ટ ગુણ છે. ત્રીજું, એક જ કાળે સમસ્તને નિમિત્ત, જેમ ધર્માસ્તિકાયમાં વાત કરી હતી એ જ રીતે હવે બધી વાત લીધી છે કે ધર્માસ્તિકાય પણ બધાને એક જ સમયે કેટલાયને નિમિત્ત થાય છે ગતિ કરવામાં. એવી રીતે આ અધર્માસ્તિકાય પણ એક જ સમયે કેટલાય ગતિ કરતાને સ્થિર થવું છે એને સ્થિર થવામાં નિમિત્ત થાય છે. એક જ કાળે ગતિપૂર્વક સ્થિતિ પરિણત સમસ્ત જીવ પૂતગલોને લોક સુધી સ્થિતિનું હેતુપણું અધર્મ દ્રવ્યને જણાવે છે. એટલે લોકાકાશને વિશે એનું એવું નિમિત્તપણું છે. અને એમાં પણ પાછા જેમ ધર્માસ્તિકાયમાં જે 4 વાત લીધી હતી એ જ રીતે અહીંયા પણ વાત લીધી છે. કાળ અને પૂતગળ એક પ્રદેશી હોવાથી તેમને તે સંભવતું નથી, એટલે એ કાંઈ એમાં નિમિત્ત થતા નથી. જીવ પણ એમાં કાંઈ નિમિત્ત થતો નથી. જીવ સમુદ્ઘાત સિવાય અન્ય લોકના અસંખ્યાત્મક ભાગ માત્ર હોવાથી તેને તે સંભવતું નથી. ત્રીજું, લોક અને અલોકની સીમા અચલિત હોવાથી આકાશને તે સંભવતું નથી અને વિરુદ્ધ કાર્યનો હેતુ હોવાથી ધર્માસ્તિકાયને પણ તે સંભવતું નથી. ધર્માસ્તિકાય પણ એ કરતું નથી. માત્ર અધર્માસ્તિકાય છે એ જ ગતિ કરતા પૂતગળ અને જીવને સ્થિતિ કરવામાં નિમિત્ત થાય છે. અને પછી પેલું સહકારીમાં પ્રદેશોમાં અને તાત્પર્યની અંદર તો જે વાત 17મી ગાથામાં હતી એ જ વાત લીધી છે અને એ જ વાંચવા માટે એનો અહીંયા અનુગ્રહ કર્યો છે. પછી કહે છે કે અહીં એમ આશય છે કે જે દ્રવ્ય ગમનનું નિમિત્ત છે, જે દ્રવ્ય સ્થિતિનું કારણ છે, વળી બીજું જે દ્રવ્ય સર્વને સ્થાન દેવામાં પ્રવીણ છે, તે બધાને સમ્યક દ્રવ્ય રૂપે, એટલે બધા દ્રવ્યોના પોતપોતાના વિશિષ્ટ ગુણને કારણે એ રીતે જે છે તો એને સમ્યક રીતે અવલોકીને યથાર્થપણે સ્વતંત્ર દ્રવ્ય તરીકે સમજીને ભવ્ય સમૂહ સર્વદા નિજ તત્વમાં પ્રવેશો. અને પછી કહે છે કે જેમ શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિતિનું નિશ્ચયથી વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન કારણ છે
તથા વ્યવહારથી અર્યંત સિદ્ધાદિ પરમેષ્ટિના ગુણોનું સ્મરણ કારણ છે. શું વાત લેવી છે? હવે મૂળ વાત આ કરવી છે જે દ્રષ્ટાંતની વાતમાં, કે જેમ શુદ્ધ આત્મ સ્વરૂપમાં સ્થિતિનું નિશ્ચયથી કારણ શું છે? નિશ્ચયથી તો વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન કારણ છે. પોતાનું સંવેદન એ જ કારણ છે ત્યાં સ્થિતિ થવાનું. અને વ્યવહારથી શું કારણ છે? તો કહે છે કે તથા વ્યવહારથી અર્યંત સિદ્ધ આદિ પરમેષ્ટિના ગુણોનું સ્મરણ કારણ છે. ઉદાહરણ લઈ અને સમજાવે છે કે તેવી રીતે જીવ અને પૂતગલોને સ્થિતિનું નિશ્ચય કારણ, સ્થિતિ થવાનું નિશ્ચય કારણ તો પોતાનું ઉપાદાન કારણ છે, તથા વ્યવહારથી અધર્માસ્તિકાય દ્રવ્ય કારણ છે. એવું સૂત્રાર્થ છે. સૂત્રનો એવો અર્થ છે. હવે બીજું બ્રહ્મદેવજીની ટીકા આપણે લઈએ ગાથા 18માં. ગાથા ફરીથી વાંચીએ છીએ. સ્થિતિયુક્ત પૂતગલ અને જીવોને સ્થિતિમાં સહકારી કારણ અધર્મ દ્રવ્ય છે. જેમ છાયો મુસાફરોને સ્થિતિમાં સહકારી છે, તેમ ગમન કરતા જીવ અને પૂતગલોને અધર્મ દ્રવ્ય સ્થિર કરતું નથી. એ જે ગમન કરે છે એને સ્થિર કરતું નથી, પણ ગમન કરે છે ને જેને સ્થિર થવું છે એને એમાં નિમિત્ત કારણ થાય છે. ટીકામાં કહે છે કે સ્થિતિયુક્ત પૂતગલ અને જીવોને સ્થિતિમાં સહકારી કારણ અધર્મ દ્રવ્ય છે. અને ત્યાં દ્રષ્ટાંત જેમ છાયો મુસાફરોને સ્થિતિમાં સહકારી કારણ છે, તેમ સ્વયં ગતિ કરતા જીવ અને પૂતગલોને તે સ્થિર કરતું જ નથી. જે ગતિ કરે છે એને પેલું રોકે છે એમ નથી. જેને સ્થિરતા કરવી છે એને જ એ નિમિત્ત કારણ થાય છે. અને તે આ રીતે સમજાવે છે. આમાં જે પરમાર્થે જે વાત કહેવી છે એ અહીંયા કહી દીધી છે. એટલે ટીકાની અંદર જે બ્રહ્મદેવજીએ આ વાત મૂકી છે અને એ જ વાત આપણે ત્યાં બૃહદ દ્રવ્ય સંગ્રહમાં પણ વાંચનમાં લીધી. તો મૂળ વાત આ છે કે આ રીતે સ્વસંવેદનથી ઉત્પન્ન સુખામૃત રૂપ પરમ સ્વાસ્થ્ય જો કે નિશ્ચય નથી સ્વરૂપમાં સ્થિતિનું કારણ છે. સ્વરૂપમાં સ્થિતિનું કારણ શું છે? નિશ્ચય નથી શું સ્વરૂપમાં સ્થિતિનું કારણ છે એ પહેલું તો સમજાયું. શું કહ્યું? સ્વસંવેદનથી ઉત્પન્ન સ્વસંવેદનથી જે સુખ અમૃત પરમ શાસ્ત્ર એ સુખનો અનુભવ જે થાય છે એ જ નિશ્ચયથી સ્વરૂપમાં સ્થિતિનું કારણ છે. એ નિશ્ચયથી કારણ કહ્યું. સ્વરૂપમાં એકાગ્રતા કરી અને જે અનુભૂતિ થાય છે એ જ નિશ્ચયથી સ્વરૂપમાં સ્થિતિનું કારણ છે. અને પછી કહે છે કે તથા શુદ્ધોઅહમ અનંત ગુણાણામ ઈ ગુણ સમિદ્ધોઅહમ દેહ પ્રમાણો નિત્યો અસંખ્ય દેશો અમુત્તો ચ. એટલે કે હું સિદ્ધ છું, હું શુદ્ધ છું, અનંત જ્ઞાન આદિ ગુણોનો હું ધારક છું, હું દેહ પ્રમાણ, નિત્ય, અસંખ્ય પ્રદેશી અને અમૂર્ત છું. આ અગાઉ ગાથામાં વાત આવી ગઈ. તો કે છે કે ગાથામાં કહેલ સિદ્ધ ભક્તિ રૂપે પહેલા સવિકલ્પ અવસ્થામાં સિદ્ધ પણ જેમ ભવ્યોને બહિરંગ સહકારી કારણ હોય છે. આ ઉદાહરણ તરીકે વાત લીધી છે. આવું સવિકલ્પ દશાની અંદર સિદ્ધ પરમાત્માનું સ્મરણ કરવામાં આવે કે હું પણ આમ છું, એ વ્યવહારથી સ્વરૂપમાં સ્થિરતાનું કારણ છે. સ્વરૂપમાં સ્થિરતાનું વ્યવહાર કારણ શું છે? તો કે સિદ્ધ ભગવાનની ભક્તિ. કેવી ભક્તિ? તો કે સિદ્ધ ભગવાનના ગુણોને યાદ કરીને હું એવો છું, હું સિદ્ધ છું, હું શુદ્ધ છું, અનંત જ્ઞાન આદિ ગુણોનો હું ધારક છું, દેહ પ્રમાણ છું, નિત્ય છું, અસંખ્ય પ્રદેશી, અમૂર્ત છું. એ પ્રકારે એ ચિંતન જે કરે છે એ વ્યવહારથી પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરવાનું, સ્વરૂપમાં સ્થિરતા કરવાનું એ કારણ છે. પણ એ વ્યવહારથી કારણ કહ્યું. અને નિશ્ચયથી કારણ શું કહેવામાં આવ્યું?
કે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરતા સુખ અમૃતરૂપ પરમ સ્વાસ્થ્ય એ જ નિશ્ચયથી કારણ છે, સ્વરૂપમાં સ્થિરતાનું. આ તો ઉદાહરણ તરીકે વાત લીધી. આવી રીતે નિશ્ચય અને વ્યવહારથી બે કારણ બતાવે સ્વરૂપમાં સ્થિરતાના, અને આ જ સૌથી મહત્વનું છે. અને પછી અહીંયા કહે છે અધર્માસ્તિકાયને વિશે કહે છે કે તેવી જ રીતે પોતાના ઉપાદાન કારણથી સ્વયંમેવ સ્થિતિ ધરતા જીવ અને પૂતગળોને અધર્માસ્તિકાય દ્રવ્ય સ્થિતિનું સહકારી કારણ છે. એને સ્થિતિ થવાનું સહકારી કારણ આ રીતે અધર્માસ્તિકા છે. લોક વ્યવહારથી છાયા અથવા પૃથ્વીની માફક આમ સૂત્રાર્થ છે. લોક વ્યવહારથી આપણે છાયાને કારણ કહીએ છીએ, અથવા તો પૃથ્વી જ્યાં ચાલી રહ્યો છે તો એ એને પણ એક રીતે અપેક્ષાથી એને પણ એવું વ્યવહારથી નિમિત્ત કારણ કહેવામાં આવ્યું છે. પણ મૂળ વાત તો આપણે આ સમજવાની છે, જે પરમાર્થે જે ઉદાહરણ જે આપ્યું છે એ પરમાર્થનું ઉદાહરણ આપ્યું છે. જો મહાપુરુષોની આ વિશેષતાઓ છે કે એ દ્રષ્ટાંત આપે ને તો એ સામાન્ય દ્રષ્ટાંત ના આપે, એ પણ એવા ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત આપે કે જે દ્રષ્ટાંતની અંદર પણ પરમાર્થની વાત આવી જતી હોય. અહીંયા પણ એવું દ્રષ્ટાંત આપ્યું. અને ધર્માસ્તિકાએ નું વર્ણન કર્યું ત્યારે પણ એવું જ રીતે દ્રષ્ટાંત આપ્યું કે સિદ્ધ ભગવાન એને સિદ્ધ ગતિ કરવામાં, ત્યાં ગતિ શબ્દ લઈને કહ્યું કે જેને સિદ્ધ ગતિ કરવી છે એને સિદ્ધ ગતિ કરવામાં સિદ્ધ ભગવાનની ભક્તિ, સિદ્ધ ભક્તિ છે તે નિમિત્ત કારણ છે, એ વ્યવહાર કયો. ને એવી રીતે અહીંયા સિદ્ધ ભક્તિ જે છે એને પોતાના સ્વરૂપમાં સ્થિરતા માટેનું વ્યવહારથી કારણ કહેવામાં આવ્યું. જો બંને જગ્યાએ સિદ્ધ ભક્તિ જ લીધી. સ્વરૂપમાં સ્થિરતા એટલે અહીંયા અધર્માસ્તિકાયમાં પણ એવી જ લીધી, અને ગતિ તરીકે લીધું કે જેને પોતાના સ્વરૂપમાં બરાબર ગતિ કરવી છે, એટલે સિદ્ધ ગતિ કરવી છે. એમાં તો ત્યાં એ રીતે લીધું જેને સિદ્ધ ગતિ કરવી છે એને માટે આ સિદ્ધ ભક્તિ નિમિત્ત કારણ છે. બંનેની અંદર સિદ્ધની વાત લેવામાં આવી. તો એ રીતે 18મી ગાથા થઈ. હવે આ ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે એ આપણે આખો વિસ્તાર લઈએ છીએ. ગાથા ભાવાર્થ એ વ્યાખ્યાની અંદર પણ એ જ વાત આવી જાય છે, એટલે આપણે નથી લેતા, વ્યાખ્યાથી શરૂ કરીએ છીએ. જે પૂતગલ તથા જીવ સ્થિતિ સહિત છે તેની સ્થિતિમાં સહકારી કારણ અધર્માસ્તિકાય છે, જેવી રીતે છાયા મુસાફરોને સ્થિતિમાં સહકારી કારણ છે. વળી જીવ અને પૂતગળો જે સ્વયં ચાલતા હોય છે તેને અધર્મ દ્રવ્ય એટલે અધર્માસ્તિકાય કદી પરાણે સ્થિતિ કરાવતું નથી, અને તે માટે સિદ્ધનું દ્રષ્ટાંત આપે છે. જેવી રીતે પોતાના આત્મજ્ઞાનથી ઉત્પન્ન સુખામૃત રૂપી પરમ સ્વાસ્થ્ય નિજ રૂપમાં સ્થિતિ કરવાનું નિશ્ચય કારણ પોતે છે. આ પૂજ્ય બ્રહ્મદેવજીની ટીકામાંથી આ વાત લઈએ અને હવે ગુરુદેવ એનો વિસ્તાર કરે છે. શું વાત લીધી દ્રષ્ટાંતમાં? કે જેવી રીતે પોતાના આત્મજ્ઞાનથી ઉત્પન્ન સુખ અમૃત રૂપી પરમ સ્વાસ્થ્ય નિજ રૂપમાં સ્થિતિ કરવાનું નિશ્ચય કારણ પોતે છે. તો પણ હવે વ્યવહાર બતાવે છે, તો પણ હું સિદ્ધ સમાન છું એવી સિદ્ધની ભક્તિ કરવા રૂપ વિકલ્પ દશા નિજ રૂપ સ્થિતિમાં નિમિત્ત કારણ છે, અને તે વિકલ્પમાં સિદ્ધ નિમિત્ત છે. માટે સિદ્ધને નિજ રૂપમાં સ્થિતિમાં બહિરંગ સહકારી કારણ કહેવાય છે. બહિરંગ સહકારી કારણ કહો કે વ્યવહાર કારણ કહો, એક જ અર્થ છે. આ મૂળ વાત સમજાવી અને આને દ્રષ્ટાંત તરીકે અહીંયા સમજાવવું શું છે? અધર્માસ્તિકાય જે છે તે નિમિત્ત કારણ છે એ સમજાવવું છે, પણ એ સમજાવવા માટે દ્રષ્ટાંત કેટલું સુંદર લીધું છે.
પછી તું કહે છે કે તેવી રીતે પોતાના કારણે સ્થિતિ કરતા જીવ પૂતગલને અધર્માસ્તિકા નિમિત્ત છે. હવે દ્રષ્ટાંતનો વિસ્તાર અહીંયા લીધો છે. જે દ્રષ્ટાંત આ દ્રષ્ટાંત જે લીધું એ દ્રષ્ટાંત તો બે લીધા. પેલું છાયાનું દ્રષ્ટાંત પણ લીધું. વૃક્ષની છાયા જે છે એ મુસાફરને ચાલીને જતો હોય એને ત્યાં સ્થિતિ કરવામાં, ઉભા રહેવામાં ત્યાં સ્થિતિ કારણ એ નિમિત્ત કારણ થાય છે. એક તો એ દ્રષ્ટાંત લીધું અને બીજું દ્રષ્ટાંત જે લીધું એ દ્રષ્ટાંત મહત્વનું છે. એને ગુરુદેવ સમજાવે છે. ગુરુદેવ કહે છે કે પોતાના આત્મજ્ઞાનથી ઉત્પન્ન સુખામૃત પરમ સ્વાસ્થ્ય કહ્યું. અહીંયા એમ કહ્યું ને, એ પોતાના આત્મજ્ઞાનથી ઉત્પન્ન છે. સુખ અમૃતનો જે અનુભવ જે થયો એ પોતાના આત્મજ્ઞાનથી થયો છે. એને જ પરમ સ્વાસ્થ્ય કહ્યું છે. ગુરુદેવ કહે છે કે હું આત્મા છું, પુણ્ય પાપ વિકાર છે તે મારું સ્વરૂપ નથી, હું જ્ઞાન આદિ અનંત શક્તિનો ધણી છું. એવા આત્મજ્ઞાનથી સુખ ઉત્પન્ન થાય છે. એવા આત્મજ્ઞાનથી, જો એ વિકલ્પથી સુખ ઉત્પન્ન થાય છે એમ નથી કહ્યું, એવા આત્મજ્ઞાનથી. એ પહેલા વિકલ્પ હોય અને પછી એવી સ્વરૂપમાં એકાગ્રતા થતા એમ જ પોતાને અનુભવ થાય છે, એવું જ્ઞાન વર્તે છે. તો એનાથી સુખ ઉત્પન્ન થાય છે. એટલે કે એના દ્વારા પોતે પોતાના જ્ઞાન આનંદના સ્વભાવે પરિણમી જાય છે. ગુરુદેવ કહે છે કે કોઈ ગુરુની કૃપાથી કે શાસ્ત્રથી જ્ઞાન થાય છે તે વાત કાઢી નાખી, એ વાત અહીંયા નથી લીધી. તેમજ શાસ્ત્રનું જ્ઞાન કે નવ તત્વનું જ્ઞાન કહ્યું નથી, પણ આત્માનું જ્ઞાનની વાત કરી છે. આત્મજ્ઞાન એમ કહ્યું છે. આત્મજ્ઞાનથી ઉત્પન્ન સુખામૃત એમ લીધું છે. આત્મજ્ઞાનથી ઉત્પન્ન સુખામૃત લીધું છે. હું આત્મા છું એવું અસ્થિના જોરે બીજા તત્વો રૂપે હું નથી એવું જ્ઞાન આવી જાય છે. જો અસ્થિ નાસ્તિ બંને સાથે છે. હું આત્મા છું એવું અસ્થિના જોરે જયારે વાત કરવામાં આવે તો નાસ્તિથી શું આવે કે હું બીજું કાંઈ નથી, એના જોરે બીજા તત્વ રૂપે હું નથી એવું જ્ઞાન આવી જાય છે. આપણે અનિકાંત દ્વારા વસ્તુ સ્વરૂપને સમજીએ છીએ અને એમાં પછી જે સપ્તભંગીની વાત હતી એની અંદર એ વાત હતી, એમાં એ વાત આવી જાય છે કે જયારે હું સ્વથી છું તો એમાં વાત સાથે છે કે હું પરથી નથી. એમ એ બીજો ભંગ જે છે એ એમાં એ ગર્ભિત છે, એ સમજી લેવાનું છે. એટલા માટે ત્યાં શબ્દ પ્રયોગ એવો કરવામાં આવે છે કે સ્યાત અસ્તિ, એટલે કે હું અસ્તિ છું તો હું મારાથી અસ્તિ છું, પણ પરથી અસ્તિ નથી. પરથી હું અસ્તિ નથી, પરથી હું નાસ્તિ, મારી નાસ્તિ છે. તો એ બંને વાત હંમેશા લેવાની જ હોય છે. ભલે અહીંયા સ્યાત શબ્દ મૂક્યો ન હોય તો પણ હું આત્મા છું એવું અસ્થિના જોરે બીજા તત્વો રૂપે હું નથી એવું જ્ઞાન આવી જાય છે. અહીંયા એ સપ્તભંગીનો પ્રયોગ કરવો તો આપણે એમ અહીંયા લખી શકીએ, એમ બોલી શકીએ કે સ્યાત હું આત્મા છું. તો સ્યાત હું આત્મા છું એટલે હું મારાથી આત્મા છું પણ બીજાથી નથી. મારું અસ્તિત્વ મારાથી છે, હું શુદ્ધ આત્મા છું એમ જયારે કહીએ છીએ તો પણ એમ કે હું સ્યાત, એ વાત આગળ મૂકીએ તો પછી પેલું નાસ્તિથી કથન જે છે તો એ બીજું બધું જે છે તે હું નથી એમ વાત આવી જાય છે. હું આત્મા છું એવું અસ્થિના જોરે બીજા તત્વ રૂપે હું નથી એવું જ્ઞાન આવી જાય છે. પણ આપણે આ વાતને ભૂલી જઈએ છીએ, વારંવાર ભૂલી જઈએ છીએ, કેમ કે પેલું ગોખણીયું જ્ઞાન થઈ ગયું છે ને, હું આત્મા છું, શુદ્ધ આત્મા છું, ગોખીએ છીએ. પણ એ જ વખતે હું આત્મા છું જયારે કહીએ છીએ ત્યારે હું બીજું કાંઈ નથી, હું આત્મા સિવાય બીજું કાંઈ નથી. એ વાતને જરાક 2 મિનિટ માટે શાંત રીતે વિચાર કરીએ તો ખ્યાલ આવે કે મારું સ્વરૂપ તો શુદ્ધ જ છે, એમાં કાંઈ બીજું છે જ નહીં. અને એવી વાત ગુરુદેવ અહીંયા મૂકી છે કે એવું અસ્થિના જોરે બીજા તત્વો રૂપે હું નથી એવું જ્ઞાન આવી જાય છે. પુણ્ય પાપ ઉપાધિ છે તે રૂપે હું નથી, હું તો ત્રિકાળી શુદ્ધ છું. બીજી બધી અશુદ્ધતા વગેરે એ રૂપે હું નથી. આવા આત્મજ્ઞાનથી આનંદ ઉત્પન્ન થાય છે. બીજી કોઈ વિધિથી આનંદ ઉત્પન્ન થતો નથી. આનંદ કહો, શાંતિ કહો, ધર્મ કહો, તે જ આત્માનું પરમ સ્વાસ્થ્ય છે. આત્માનું સ્વાસ્થ્ય શું? આત્માનું સ્વાસ્થ્ય આત્માના અનંત ગુણનું જે ભવન જે છે એ પ્રગટ થાય એ આત્માનું સ્વાસ્થ્ય છે. એ રૂપે પોતે પરિણમી જાય એ જ આત્માનું સ્વાસ્થ્ય છે. એવા સ્વાસ્થ્ય ભાવે થતા એને તો સુખના અમૃતની પ્રાપ્તિ છે. આગળ કહે છે કે તારી તંદુરસ્તી, સ્વાસ્થ્ય શબ્દ અહીંયા મૂક્યો છે એટલે કહે છે
કે તારી તંદુરસ્તી તારા શરીરમાં નથી. શરીર તંદુરસ્ત એટલે હું બરાબર છું, મારું સ્વાસ્થ્ય સારું છે, મારે કોઈ ડોક્ટરની પાસે જવાની જરૂર નથી. અરે ભાઈ, તારે બહુ મોટા ડોક્ટર પાસે જવાની જરૂર છે. આ સ્વાસ્થ્યની જો તું વાત કરે છે, જે શરીરના સ્વાસ્થ્યની વાત કરે છે, એ વાત ભૂલી જાય. એ તારું શરીર પણ નથી. તારું સ્વાસ્થ્ય શેમાં છે? તારું સ્વાસ્થ્ય પરમાત્માએ જે તારું શુદ્ધ સ્વરૂપ કહ્યું છે એમાં છે. અને એવા સ્વાસ્થ્યને પ્રગટ કરવા માટે સૌથી મોટા ડોક્ટર એવા પરમેશ્વર પાસે જવાની જરૂર છે. સાક્ષાત તીર્થંકર ભગવાન કેવળી પરમાત્મા બિરાજતા હોય ત્યાં સમોસરણમાં જઈ અને એમની વાણી સાંભળવાની જરૂર છે. એ શક્ય ન હોય તો ગણધર ભગવાને જે રચના કરી છે એ આચાર્યોની પરંપરાથી, જે એવા આચાર્ય ભગવાન કે ઉપાધ્યાય ભગવાન દ્વારા કે મુનિ મહારાજ દ્વારા સાંભળવાની જરૂર છે. અને એ પણ શક્ય ન હોય તો એમણે જે રચના કરી છે એમાંથી જે શાસ્ત્ર બન્યા છે એ શાસ્ત્રનો અભ્યાસ કરવાની જરૂર છે. તો તારું સ્વાસ્થ્ય સુધરે. ગુરુદેવ કહે છે કે તો તારી તંદુરસ્તી બરાબર થાય. તારી તંદુરસ્તી તારા શરીરમાં નથી, પણ પુણ્ય પાપના પરિણામમાં પણ નથી. પુણ્ય પાપના ભાવ રોગ છે. શુભાવ અને શુભાગ એ પણ વિભાવ ભાવ છે. એ રોગ છે, એ દોષ છે, એ સ્વાસ્થ્ય નથી. આત્માનું સ્વાસ્થ્ય નથી. દયા પાળવું, દાન કરવું એવી વૃત્તિ ઉઠવી તે રોગ છે. આત્માની નિરોગ દશા નથી. શુદ્ધ આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાથી ઉત્પન્ન થયેલ પરમ સુખામૃતમાં આત્માનું સ્વાસ્થ્ય અથવા નિરોગતા રહેલી છે. ક્યાં નિરોગતા રહેલી છે? ક્યાં સ્વાસ્થ્ય રહેલું છે? પોતાનું સ્વાસ્થ્ય ક્યાં છે? આત્માના શ્રદ્ધા, જ્ઞાન અને રમણતાથી ઉત્પન્ન થયેલ પરમ સુખ અમૃતમાં આત્માનું સ્વાસ્થ્ય છે. આત્માનું સ્વાસ્થ્ય પરમ સુખ અમૃતની દશાની અંદર છે. અને એ કેવી રીતે પ્રગટ થાય છે? તો કે સ્વરૂપમાં, આત્મામાં એની શ્રદ્ધા પૂર્વક એકાગ્રતા કરતા પહેલા દ્રવ્યસ્વરૂપ દ્વારા એનો નિર્ણય કરી, એનો સ્વીકાર કરી, આત્મસાત કરી બધું, અને પછી એ જ હું છું એવો સ્વીકાર કરી અને જયારે એ આગળ વધે છે એ સાચી શ્રદ્ધા, કે જેમાંથી કોઈ ફેરવી ન શકે એવી શ્રદ્ધા સહિત એ આગળ વધે છે. અને નિર્વિકલ્પ ધ્યાનમાં એકાગ્રતા કરે છે, લીનતા કરે છે, રમણતા કરે છે, તો એથી જે ઉત્પન્ન થાય છે એ સુખ અમૃતમાં આત્માનું શ્વાસ છે, અથવા તો આત્માની નિરોગતા રહેલી છે. તેને ધર્મ દશા કહો, શાંતિનો માર્ગ કહો, નિરોગ દશા કહો, બધી વાત એક જ છે. અને સૂત્રોમાં પણ આવે છે ને કે આરોગ્ય બોઈ લાભમ, એ લોગોસમાં પાઠ આવે છે કે હે પ્રભુ, આવા આરોગ્યનો લાભ આપો. આવું આરોગ્ય, આ નિરોગ દશા છે. આરોગ્ય બોઈ લાભમ, આવા આરોગ્યનો લાભ આપો, એવો એનો અર્થ છે. આગળ કહે છે, અજ્ઞાની જીવો પરાધીનતા ડગલે ને પગલે સેવે છે. આ વિના ન ચાલે, તેના વિના ન ચાલે, પેલા વિના ન ચાલે તેમ માની અને દુઃખ સેવે છે. દુઃખ કહો કે અધર્મ કહો એક જ છે. દુઃખ તે જ અધર્મ છે. આવી વાત કરી એટલે પછી કોઈ પ્રશ્ન કર્યો કે આ દુઃખ તો ટેવાઈ ગયું છે ને, એમ કે એનાથી તો સદી ગયું છે. સદી ગયું એટલે હવે એનાથી તો ટેવાઈ ગયા છે, હવે કઈ વાંધો આવતો નથી એમ. આ દુઃખ સદી ગયું છે. સદી ગયું એટલે શું? ગુરુદેવ એમાં ના પાડે છે કે ના, એમ નથી. જીવ ભલે અનંત કાળથી એ એવી રીતે દુઃખી થઈ રહ્યો હોય અને એને એનું લક્ષ્ય ન થતું હોય, બહુ ઓછા જીવોને એનું લક્ષ્ય થાય છે કે આ દુઃખ છે, એવું નિર્ણય બહુ ઓછાને થાય છે. બધાને એવો નિર્ણય નથી થતો. બહુ જ ઓછા જીવોને એવો નિર્ણય થાય છે કે પોતાની વર્તમાન જે પર્યાય છે એમાં બાહ્યમાં ભલે ગમે તેટલી અનુકૂળતા હોય તે છતાં પણ આ વસ્તુ જે છે એ મારું સ્વરૂપ નથી અને આ બધું દુઃખનું જ કારણ છે. આ ટકતું પણ નથી અને આ કંઈ ખરેખર સાચું સુખ નથી. એવો નિર્ણય બહુ જ ઓછા લોકોને થાય છે. બહુ ઓછા જીવોને એવો નિર્ણય થાય છે. એટલે બીજી રીતે કહીએ તો મોટા ભાગના જ ને તો જે ભાઈએ પ્રશ્ન કર્યો એ પ્રમાણે જ છે કે આ દુઃખ જે છે એનું એ સદી ગયું છે કે એમ બરાબર છે, એમાં અમે તો આમ ખુશી છીએ, અમે તો વાંધો નથી આવતો, અમે તો બરાબર જ છીએ, અમને કાંઈ દુઃખ લાગતું નથી એમ. ગુરુદેવ કહે છે કે ના, એમ નહીં. ગુરુદેવ એની ના પાડે છે. શું કહે છે ગુરુદેવ? કે ના,
દુઃખની દશા અજ્ઞાની જીવ નવી નવી રસપૂર્વક વેદી રહ્યો છે. એ દશા જે થાય છે એ નવી નવી થાય છે. એની એ દશા નથી રહી. દુઃખની દશા જે છે એ નવી નવી થાય છે, રોજે રોજ નવી નવી થાય છે. અરે વર્તમાન પર્યાયમાં આ ભવની અંદર, આ મનુષ્ય પર્યાયની અંદર પણ જે દુઃખની દશા જે થઈ રહી છે રોજ નવી નવી થઈ રહી છે. અને એને નવી નવી જે થઈ રહી છે એને એ રસપૂર્વક વેદી રહ્યો છે. તેને તે દુઃખ હોય તો તે સદી રહ્યું કહેવાય, પણ પૂર્વની પર્યાય તો રહેતી નથી. તેનું તે જ દુઃખ હોય ને તો એમ કહેવાય કે ભાઈ એ સદી ગયું. પણ એનું એ દુઃખ ક્યાં છે? જુદા જુદા પ્રકારે નવી નવી એ દુઃખની પર્યાય થાય છે. એનું એ જ રહ્યું હોય તો તમે એમ કહો કે સદી ગયું. પણ એને એ જ સંયોગો ક્યાં રહે છે? એને એ જ એના ભાવ ક્યાં રહે છે? એટલે એની એ જ પર્યાય દુઃખની નથી રહેતી, એ બદલાયા કરે છે ને. નવી નવી પર્યાયો જે દુઃખની થાય છે એને અજ્ઞાની મિથ્યા દ્રષ્ટિ એને એમ માની અને એને વેદી રહ્યો છે કે જાણે કે એમાંથી આનંદ આવશે, એમ માનીને એ વેદી રહ્યો છે. નવી નવી પર્યાયો થાય છે, દુઃખની જ પર્યાય છે, પણ નવી છે, જુદી લાગે છે. એટલે એમાં એ અજ્ઞાની જીવ એ નવી માનીને અને એ કંઈક કદાચ પોતાને સુખનું કારણ થશે એમ માની અને એ રસપૂર્વક વેદી રહ્યો છે. એની એ પર્યાય નથી. ગુરુદેવ એ વાત આપણને કહે છે. ટળી જાય છે એ સદી રહ્યું નથી. એ તો એ વખતે એક સમયની પર્યાય હતી એ દુઃખની. એના પછીના બીજા સમયે જે દુઃખની પર્યાય એ જુદી રીતે છે. એ આકુળતા હોય, વ્યાકુળતા હોય, એ જુદા જુદા પ્રકારે છે. એ જુદા જુદા પ્રકારે થઈ રહ્યું છે. અને એ પ્રતિકૂળતા ન હોય અને અનુકૂળતા હોય તો પણ અનુકૂળતા પણ જુદા જુદા પ્રકારે જ છે. એક સરખું એ પણ રહેતું નથી. એટલે એ સદી રહ્યું નથી. પણ નવી નવી રુચિના કારણે વિકારમાં મજામાં જાણી બેઠો છે. નવી નવી રુચિના કારણે દરેકમાં એ રુચિ કરતો જાય છે. નવી નવી જે પર્યાયો જે થઈ રહી છે એમાં એ રુચિ કરી મજા જાણી અને બેઠો છે. અને તેથી દુઃખ લાગતું નથી. અને હવે એ વાતને ઉદાહરણ દ્વારા સમજાવે છે. ગુરુદેવ કહે છે કે વિષ્ટાના કીડાને વિષ્ટામાં મજા આવે. છાણમાં કીડા જે રહ્યો છે એને છાણમાં જ મજા આવે છે. વિષ્ટાના કીડાને વિષ્ટામાં મજા આવે તેમ અજ્ઞાની જીવોને જગતના પદાર્થોમાં પ્રીતિ લાગે છે. તે ખરેખર તો દુઃખનું કારણ છે. એમાં કોઈ સુખ નથી. વિષ્ટાના કીડાને ભલે વિષ્ટામાં મજા આવતી હોય, પરંતુ એ વિષ્ટામાં મજા નથી, એ આપણે જાણીએ છીએ. તેવી રીતે અજ્ઞાની જીવોને આ જગતના પદાર્થો અને સંયોગોમાં જે પ્રીતિ છે અને એમાં એને સુખ લાગે છે, તો જ્ઞાની પુરુષોને થાય છે કે એ પેલા વિષ્ટાના કીડા જેવા જ છે. જેમાં સુખ નથી એમાં સુખની કલ્પના કરી અને એ ભવના ભ્રમણ કરી રહ્યા છે. ગુરુદેવ કહે છે કે જેને સુખ, શાંતિ, આનંદ જોઈતા હોય, જેને શાંતિ જોઈતી હોય, તેણે આત્મજ્ઞાન દ્વારા પોતામાંથી શાંતિ પ્રગટ કરવી પડશે. શાંતિ બહારમાં ક્યાંય નથી. લોકો પણ કહે છે કે પરાધીનતામાં સ્વપ્ને સુખ નથી. આ વાત તો વ્યવહારમાં પણ કહેવાય છે. પરાધીનતામાં સ્વપ્ને સુખ નથી. કોઈને પરાધીનતા ગમતી નથી. પોતાના સ્વભાવને ચૂકી પરવશ થઈ જે પુણ્ય પાપના ભાવ કરે તે ઝેર છે, દુઃખ છે. અને તે પરને લીધે નથી, પોતાને કારણે છે. પણ તે અશુદ્ધતા વખતે ત્રિકાળી શુદ્ધ સ્વભાવ સુખની ખાણ અંદર ભરેલી પડી છે. એવો પોતે ભગવાન આત્મા છે. તો તેની દ્રષ્ટિ કરતો નથી, એટલે એને એવા ભાવ થાય છે. તો એની દ્રષ્ટિ કરી અને આત્મામાં સ્થિરતા કરવી તે આનંદનું કારણ છે. આ પરાધીનતા છે. કઈ રીતે પરાધીનતા છે? એ કઈ એને એવા શુભાશુભ ભાવ કરાવે છે, પરનું લક્ષ કરીએ અને પર છે તે શુભાશુભ ભાવ કરાવે છે, એવી વાસ્તવમાં પરાધીનતા નથી. પણ જીવ પોતે જાતે પરાધીન થાય છે કે આને લીધે મને સુખ, આને લીધે મને સુખ, અથવા તો આને લીધે મને દુઃખ. એવી પરાધીનતા જીવ પોતે કેળવે છે. એવી પરાધીનતા જીવ પોતે કેળવે છે. એને કોઈ પરાધીન કરતું નથી. એ સંયોગો જે છે એ એને કહેતા નથી.
એને પરાધીન કરતા નથી, એના પરિણામ જીવના પરિણામને ફેરવતા નથી, પણ જીવ પોતે જ એવી પરાધીન દશામાં જાતે જાય છે. અને એમ શા માટે થાય છે? તો કે પોતાનો સુખ સ્વભાવ છે એનું જ્ઞાન ભાન નથી એટલે એમ થાય છે. અને એમ થતા તો એ અશુદ્ધતા થાય છે. અને એ અશુદ્ધતા એ પોતાના દોષથી છે, પોતાને કારણે છે. પણ તે અશુદ્ધતા વખતે પણ પોતાનું ત્રિકાળી શુદ્ધ સ્વરૂપ તો છે, અને એ વખતે પણ ત્રિકાળી શુદ્ધ સ્વભાવ સુખની ખાણ અંદર ભરેલો પડ્યો છે. તેની દ્રષ્ટિ કરી આત્મામાં સ્થિરતા કરવી તે આનંદનું કારણ છે. એ વખતે પણ એ કરી શકે છે. સર્વાર્થ સિદ્ધિના દેવોને 33,000 વર્ષે આહારની ઈચ્છા થાય ત્યારે તેને કંઠમાંથી અમૃત ઝરે, તેના સ્વાદ આડે તેઓ કલ્પવૃક્ષની ઈચ્છા કરતા નથી. તેમ ધર્મી જીવને હું શુદ્ધ ચિદાનંદ છું એવા ભાનથી ઉત્પન્ન થતા આનંદના આડે પર પદાર્થની કે પુણ્યની રુચિ થતી નથી. બીજું એક ઉદાહરણ આપ્યું છે. જેમ મીઠાઈમાં તલ્લીન થયેલા જીવને બીજો કોઈ બોલાવે તો ખ્યાલ રહેતો નથી, તેમ ધર્મી જીવ પોતાના આત્મજ્ઞાનથી ઉત્પન્ન થયેલા અમૃત રસના સ્વાદમાં બીજાને યાદ કરતો નથી. અને કહે છે કે આ પ્રમાણે નિજરૂપમાં સ્થિતિનું કારણ નિશ્ચયથી પોતે છે. હવે વ્યવહાર પણ બતાવો છે ને સાથે, એટલે પહેલા નિશ્ચય લીધો. નિજરૂપમાં સ્થિતિનું કારણ નિશ્ચયથી પોતે છે. હવે તેનું વ્યવહાર કારણ કહે છે કે હું સિદ્ધ છું, જેવા સિદ્ધ અશરીરી છે એવો હું પણ સિદ્ધ છું. શરીર કર્મ ને વિકાર વિનાના આનંદ સ્વરૂપી પરમાત્મા સિદ્ધ પરમાત્મા છે તેવો હું છું. સિદ્ધની જાત અને મારી જાત એક છે એવો વિકલ્પ દ્વારા વિચાર કરે છે, એવું ચિંતન કરે છે. રાગની વૃત્તિ ઉઠે છે, સ્વભાવ છે, પણ તે મારા ત્રિકાળી સ્વરૂપમાં નથી, તેથી હું શુદ્ધ છું. જ્ઞાન દર્શન ચારિત્ર વીર્ય વગેરે અનંતા ગુણોનો ધરનાર હું સિદ્ધ સમાન ભગવાન આત્મા છું. આવી વાત અંદરમાં ઉઠે છે, એવું ચિંતન થાય છે, અને એવું સાચું ચિંતન થાય છે, એવો સાચો સ્વીકાર થાય છે, એ આત્મસાત થાય છે, અને પછી એ આગળ વધે છે. એટલે આ જ સિદ્ધની ભક્તિ જે છે એ જ વ્યવહાર કહેવામાં આગળ પણ કહે છે કે વળી મારું ક્ષેત્ર શરીર પ્રમાણ છે, લોકાલોક વ્યાપક નથી. લોકાલોકનો વ્યાપક હોય તો બહારથી આનંદ આવવો જોઈએ, પણ એમ તો બનતું નથી, બહારથી આનંદ આવતો નથી. એક ઉદાહરણ આપીને વાત સમજાવે છે કે વળી વીંછી કરડતા તે ક્ષેત્રે મને ખબર પડે છે, પણ બીજો જીવ તે ભાગને હાથ ડાળે તો એ બીજા જીવને દુઃખ થતું નથી. ત્યાં દુઃખ હોય તો પેલાને થવું જોઈએ ને. માટે આત્મા પોતાના શરીર પ્રમાણ છે. વળી હું નિત્ય છું, મારો કદી નાશ થતો નથી. વળી હું શુદ્ધ છું, એવો વિચાર પર્યાયમાં થાય છે. એ પર્યાય અનિત્ય છે એમ પણ સાબિત થાય છે. અને પર્યાય પલટવા છતાં આત્મા દ્રવ્ય અને ગુણે નિત્ય રહે છે, માટે હું નિત્ય છું. હવે એ નિત્યની વાત કરી, પછી હવે ક્ષેત્રની વાત પણ કરે છે. અનેક પ્રકારે વાત લીધી છે ને, સિદ્ધ પરમાત્મા પોતાને નિમિત્ત થાય છે, તો આ આખું નિમિત્ત સમજાવ્યું છે. હવે ક્ષેત્ર સાબિત કરે છે કે હું અસંખ્ય પ્રદેશી છું. એક પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે તેને પ્રદેશ કહે છે, અને તેવા અસંખ્ય પ્રદેશ વાળો હું છું. અખંડ છું. હું સ્પર્શ રસ ગંધ વર્ણ વિનાનો છું, અરૂપી છું. અત્યારે જ અરૂપી છું. આમ ધર્મી જીવ સિદ્ધનો વિચાર કરીને એ પોતાના સ્વરૂપનો વિચાર કરે છે. વિકલ્પવાળી દશામાં સિદ્ધ ભગવાન નિમિત્ત કહેવાય છે. આ રીતે સિદ્ધ ભગવાન નિમિત્ત થાય છે. આ રીતે સિદ્ધ ભગવાન એને પ્રેરણાનું કારણ પણ થાય છે. નિર્વિકલ્પ દશા થવામાં વિકલ્પ અંતરંગ સહકારી કારણ છે, અને સિદ્ધ ભગવાન બહિરંગ નિમિત્ત કારણ છે. નિર્વિકલ્પ દશા થવામાં વિકલ્પ અંતરંગ સહકારી કારણ છે, અને સિદ્ધ ભગવાન બહિરંગ નિમિત્ત કારણ છે. આમ જેવી રીતે ભવ્ય જીવની નિજ રૂપમાં સ્થિતિમાં
ઉપાદાન કારણ પોતે છે. જો આ સ્થિતિની વાત કરી એમાં ઉપાદાન કારણ પોતે કહ્યું. અને નિર્વિકલ્પ દશાનો જે પુરુષાર્થ થાય છે એ નિર્વિકલ્પ દશાનો પુરુષાર્થ કેવી રીતે થાય છે? તો પોતે આ ચિંતન કરે છે એ દ્વારા થાય છે ને, એ દ્વારા. એટલે એ અપેક્ષાથી ત્યાં એમ કહ્યું કે એમાં સિદ્ધ ભગવાન બહિરંગ નિમિત્ત કારણ છે. નિર્વિકલ્પ દશા થવામાં, આ થવામાં એ શબ્દ પરવચન છે. વિકલ્પ અંતરંગ સહકારી કારણ છે અને સિદ્ધ ભગવાન બહિરંગ નિમિત્ત કારણ છે. હવે એવી દશા થાય છે અને જયારે પોતે સ્વરૂપમાંથી આવતા આનંદની અનુભૂતિ કરે છે તો એ કારણ જે છે એ કારણ છે એ નિશ્ચયથી સ્વરૂપમાં સ્થિતિનું કારણ છે. એ વાત હવે લે છે. આમ જેવી રીતે ભવ્ય જીવની નિજ સ્વરૂપમાં સ્થિતિમાં ઉપાદાન કારણ પોતે છે અને બહિરંગ સહકારી કારણ સિદ્ધ ભગવાન છે, તેમ જીવ તથા પૂતગલો સ્થિતિને પ્રાપ્ત થાય તેમાં ઉપાદાન કારણ પોતે છે અને અધર્માસ્તિકાય સહકારી નિમિત્ત કારણ છે. જેમ સિદ્ધ જીવોને પરાણે સ્વરૂપમાં સ્થિતિ કરાવતા નથી, સિદ્ધ પરમાત્મા આપણને સ્વરૂપમાં સ્થિતિ પરાણે કરાવતા નથી, પણ જે સ્વરૂપ સ્થિતિ થાય તેને નિમિત્ત છે, જે સ્વરૂપમાં સ્થિર થાય એને એ નિમિત્ત કારણ પરમાત્મા થાય છે. તેમ અધર્માસ્તિકાએ જીવ દ્રવ્યો, જીવ અને પૂતગલને પરાણે સ્થિતિ કરાવતા નથી, પણ જે પોતાના કારણે એ ગમનપૂર્વક સ્થિર થાય, એટલે ગતિ કરતો હોય અને સ્થિર થાય છે, તેને એ અધર્માસ્તિકાએ નિમિત્ત કારણ છે. અને પછી લોક વ્યવહારમાં છાયાની વાત કરી તે લોક વ્યવહારમાં છાયા તથા પૃથ્વી જે મુસાફરોને સ્થિરતા કરે છે તેને નિમિત્ત કહેવાય છે. એ કોઈ જબરજસ્તીથી રોકે છે એમ નથી. તો આ પ્રમાણે પરને લીધે સ્થિતિ નથી, તેમજ પર પદાર્થ નથી એમ પણ નથી. પર પદાર્થ છે પણ એને કારણે સ્થિતિ નથી. નિમિત્ત પ્રેરક થઈ અને સ્થિતિ કરાવતું નથી. આમ યથાર્થ જ્ઞાન કરવું જોઈએ. આ પ્રમાણે અધર્માસ્તિકાનું વ્યાખ્યાન પૂરું થયું. તો એ રીતે આપણે 18મી ગાથાનો વિસ્તાર અહીંયા પૂરો કરીએ છીએ. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.